મારા પતિ આશીષ। મારું નામ કૃષ્ણ આશીષ અસવાર है। હું નાગેડીમાં રહું છું મારા હસબન્ડ સાથે। અમે લિવિંગ રિલેશનશિપમાં રહેતા હતા। તો મારા પપ્પાની ખાર હતો મારા ઉપર, તો એ મારા હસબન્ડ ઉપર ઉતાર્યો। અમે નાગેડીમાં રહેતા હતા ને, તો તે દિવસે મંગળવારે દિવસ નહીં હાઈલો ગયો તો એ પછી મેં 4 વાગે ફોન કર્યા, તો એ ફોન ઉપાડ્યા નહીં। એ પછી દુકાનદારે ઉપાડ્યો ફોન। એ મારા દેરે ફોન કર્યો હતો ને, એટલે એને બધી વાત કરી કે ત્યાં શું થયું છે। એ બધી વાત કરી એને મને, હું એના ઘરે ગઈ હતી, પછી એ મને બધી વાત કરી। પછી શું થયું બનાવ? ખબર કેવી રીતે પડી કે આજ હતા મારવામાં? એ અમે ત્યાંના દુકાનના વિડીયોમાં જોયું, કેમેરામાં। દુકાનના સીસીટીવી કેમેરામાં આવી ગયું હતું, પછી અમે પોલીસ ચોકી ગયા હતા। કોણ કોણ હતું? મારા પપ્પા, મારા ફુવા ને મારા ફઈ। મારા પપ્પાનું નામ વિક્રમભાઈ ને મારા ફુવાનું નામ રામદેવભાઈ ને મારા ફઈનું નામ નીરુબેન। આખા નામ બોલ બેટા। હું એમના મમ્મી છું। શું નામ તમારું? દેવકુરબેન રાજુભાઈ ગરિયા। હું એમના મમ્મી છું। અમારે અહીંયા પેલા લગ્ન થયા હતા, એ છૂટું થઈ ગયા। મારા આગલા ઘરનો છોકરો છે, પણ એ વર્ષથી પેલા એને આ કાગળિયા કર્યા રિલેશનશીપના, તે પછી અહીંયા જ નાગેડી મારા મમ્મીના ઘરે રહેતો હતો। હમણાં એ મંગળવારે 6 તારીખે એને લઈ ગયા બપોરે। એ મને ફોન આવ્યો સાંજના, એટલે હું બીજે દિવસે અહીંયા આવી। પછી અમે લાલપુર ચોકીએ ગયા ને, તો અહીંયા ફોન આવ્યો કે આશીષ ચડી ગયો એમ। પછી એને અહીંયા ડાયરેક્ટ સિવિલ હોસ્પિટલમાં અહીંયા લઈ આવ્યા અરવિંદમાં। પછી હવે પોલીસ ચોકીએ ગયા ને, અહીંયા બધી લખાવી કાર્યવાહી કરીને પરબાર અહીંયા દવાખાને જ રહ્યા અમે। આજે નથી રહ્યો। મારે ન્યાય જોઈએ છે। મને એ બધાને છે ને હાજર કરો, હું પછી આને લઈશ અહીંથી ને। 15 દી ત્યાં એક શબ્દ નથી બોલ્યો, માં કહીને નથી બોલ્યો। એને બધાને હાજર કરો ને, એને મારો તમે બધા થઈને, તે પછી હું એને લઈ જઈશ। મને પેલા એ હાજર જોઈએ, તે પછી હું લઈ જઈશ અહીંથી ને।